Namaste, gorgeous mothers. Before I share my journey, let me paint a picture with words. हर कदम पर एक मुसीबत, हर रात एक सवाल, सपने के रंग में भी है कठिन बाहर का ख्वाब। पर विश्वास की राह पर चलते हुए दिल में था एक आस कि हर मुश्किल को पार करके पा सकते हैं हम वो उड़ान। हाय, आई एम हिरल मालवणिया, एक माँ, एक सपना और एक विश्वास। મારા જીવનમાં એક એવો સમય આવ્યો કે જ્યાં મેં મારા સપનાઓને હાથથી જવાના ડરથી સામનો કર્યો, પરંતુ વિશ્વાસ અને સાહસે મને હિંમત આપી. મેં મારી કોશિશોને નફરતની વિરુદ્ધ સફળતા સુધી લઈ જવાનો ફેંસલો કર્યો. જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે હું ખુશીની પળોમાં એક અંધારું છવાઈ ગયું. મિસકેરેજના ચાન્સીસ હતા અને મને લાગ્યું કે મારા સપના તૂટી ગયા, પરંતુ મેં હાર ન માની. મેં મારી ગર્ભ સંસ્કારની એક્ટિવિટીઝ, રીડિંગ, વિઝ્યુલાઇઝેશન, અફર્મેશન્સ કન્ટિન્યુ રાખ્યા અને મને એક દિવસ વિશ્વાસ મળ્યો કે બધું સારું થઈ જશે. એન્ડ જ્યારે મને વિશ્વાસ મળ્યો, એટ ધેટ મોમેન્ટ મેં મારા અનબોર્ન ચાઇલ્ડને પ્રોમિસ આપ્યો, આઈ વિલ બી બેસ્ટ મોમ ફોર યુ, આઈ વિલ લર્ન એન્ડ ગ્રો. અને એને જ મને શક્તિ આપી, એને જ મને વિશ્વાસ આપ્યો, એને જ મને હિંમત આપી કે હું મારા સપનોની પાછળ દોડી શકું. અને ફાઇનલી મેં મારા ડિવાઇન બેબીને જન્મ આપ્યો. કહાની એવો જ હતો કે જેવો મને જોઈતો હતો. ડિવાઇનના રૂપમાં મારા જીવનમાં એક ચમક આવી. હું હર મુસીબત, હર રૂકાવટ બધું એક પલ માટે ભૂલી ગઈ અને મને અહેસાસ થયો કે બધા સપના, બધી મંઝિલ, બધી ઈચ્છા હાસિલ થઈ શકે છે જો આપણે વિશ્વાસ અને હિંમતથી જીવી શકીએ. મારા ડિવાઇનને જોઈને જ હું જાણી ગઈ કે આ જ એક અનમોલ રત્ન છે જે મારા જીવનને રોશન કરશે અને મારી મધરહુડ જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. પરંતુ માં બનવાનું સફર એટલું આસાન નથી. હર કદમ પર નવા ચેલેન્જીસ, નવી સમસ્યા, નવા સવાલ, પરંતુ મારે હારવું નહોતું. હું નવા રસ્તાને ખોજતી રહી અને મને મારા બેસ્ટ મેન્ટર્સ મળ્યા અને આઈ સ્ટાર્ટ વોટ ધે ડુ એન્ડ ડુ વોટ ધે લવ. એન્ડ પછી એક દિવસ મને અહેસાસ થયો કે હું મારા સપનાને સાચા કરી શકું છું, તો કેમ હું બીજાની મદદ ન કરું? કેમ મારી ભૂમિકા હું બદલી નાખું, એક મેન્ટર, એક ગાઈડ, એક સાથી બનીને? કેમ કે મને ખબર હતી કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી ચેલેન્જીસ તો રહેશે જ. તો વિચાર ચેલેન્જીસથી ભાગવાનો નથી, વિચાર ચેલેન્જીસનો સામનો ગ્રેસ અને ડિગ્નિટી સાથે કરવાનો છે. વિચાર ચેલેન્જીસનો સામનો વિશ્વાસ અને સમર્પણ સાથે કરવાનો છે. હવે તમને થશે કે હું આવું કેમ શેર કરું છું? તો હું આ એટલા માટે કરું છું કે તમારા જીવનમાં પણ આવી કે તેવી પરિસ્થિતિ આવશે જેનો સામનો કરવો પડશે. લાઈક મારે કામે જવું જોઈએ યા બાળક સાથે રહેવું જોઈએ, બાળકને કેવી રીતે ખવડાવવું જોઈએ, ટ્રેડિશનલ વિનિંગ ચૂઝ કરવું જોઈએ કે આ બેબી લેન વિનિંગ ચૂઝ કરવું જોઈએ, મારે કઈ કઈ એક્ટિવિટીઝ કરાવવી જોઈએ. હું એક સારી મા તો છું ને, હું મારા બાળક માટે સારું તો કરું છું ને. મારે કઈ સ્કૂલમાં બેસાડવો જોઈએ યા બેસાડવી જોઈએ, શું મારે મારા બાળકને એના ફ્રેન્ડ સાથે એકલા મોકલવા જોઈએ, અને હું જો નથી જવા દેતી તો શું હું સ્વાર્થી છું? જ્યારે તમે આ યા ઓલી પરિસ્થિતિનો સામનો કરશો તો તમને લાગશે કે જીવન કેટલું મુશ્કેલ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી કે બાળક કે આસપાસના લોકોને જજ કરવાની પણ જરૂર નથી. તમારે ખાલી શાંત રહેવાનું છે. હવે તમને થશે કે હું શાંત કેવી રીતે રહું? હિરલ, તારા માટે કહેવું આસાન છે કે શાંત રહો, પણ મને કેવી રીતે ખબર પડશે કે શું કરવું સૌથી બેસ્ટ છે? તો હું તમારા માટે એક જ આન્સર આપી શકું છું કે જે મારા માટે વર્ક કર્યું છે. સ્ટાર્ટ લર્નિંગ. લર્નિંગ આત્મા માટે ભોજનની જેમ છે. જ્યારે આપણે શીખવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો આપણને આપણા ક્વેશ્ચનના આન્સર ઓટોમેટિક મળી જાય છે. હું પણ એવી જ માતા હતી, ઉલઝનમાં રહેવાવાળી. મારા બાળક માટે બધું જ કરવા છતાં મને લાગતું હતું કે ઇનફ નથી. પણ જ્યારથી મેં પોતાને મારા મેન્ટર સામે આત્મસમર્પિત કરી દીધું ત્યારથી મારું જીવન બદલાઈ ગયું. હું શાંત રહેવા લાગી, મારા અંદરના અવાજને સાંભળવા લાગી અને એક દિવસ મારા અંદરના અવાજે જ મને બતાવ્યું કે મોસ્ટ ઓફ કોચીસ આર ઇન ઇંગ્લિશ, તો હું કેમ ગુજરાતીમાં ન કરું, મારી મધર ટંગમાં ના કરું? હું ગુજરાતી છું એનો મને ગર્વ છે અને એનાથી જ મને પ્રેરણા મળી છે
અને હવે હું એક મોટા મિશન પર કામ કરું છું કે હું ખાલી ગુજરાતના ગુજરાતીઓને નહીં, ભારતના ગુજરાતીઓને નહીં, પણ વિશ્વમાં રહેતા બધી ગુજરાતી મધર્સને મારો એક્સપિરિયન્સ શેર કરવા માગું છું. અને એટલા માટે જ મેં ગુજરાતી મધર્સને ધ્યાનમાં રાખીને ક્રિએટિવ પેરેન્ટિંગ હબની શરૂઆત કરી, જ્યાં આવીને કોઈ પણ મધર્સ જેને ગુજરાતી આવડે છે એ ક્રિએટિવ, કામ એન્ડ કોન્ફિડન્ટ બની શકે અને સાથે સાથે ક્રિએટિવ, કોન્ફિડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ જોયફુલ બેબીને નર્ચર પણ કરી શકે. આર યુ રેડી ટુ અનલોક યોર ક્રિએટિવિટી એન્ડ બૂસ્ટ યોર કોન્ફિડન્સ? Then join my upcoming webinar and become calm, creative and confident. Don't miss out. Reserve your spot now and be part of my community. Thank you.